નમસ્કાર મિત્રો, મોસ્ટ ટાઈમથી કહી શકાય એવો મિત્રો એક નવો ટોપિક કે જેનું નામ છે મિત્રો યામ ભૂમિતિ, જેની અંદર મિત્રો આજે આપણે ખૂબ અગત્યનો એવો 4 નંબરનો ભાગ જે છે એ મિત્રો લેવા જઈ રહ્યા છીએ. તો આજે 4 નંબરના ભાગની અંદર મિત્રો બે પ્રકારની પેટર્નો જે છે એનો ખાસ કરીને મિત્રો સમાવેશ કરવાનો છે. એક છે મિત્રો સમરેખ બિંદુઓ અને ત્રિકોણ જે છે એને ઓળખવાનો છે, બરાબર. તો આને લગતો કોઈ પણ પ્રશ્ન કદાચ પરીક્ષાની અંદર પૂછે તો તમે ફટાફટ જે છે મિત્રો આનું સોલ્યુશન કરી શકવાના છો. તો જે મિત્રો નવા આવેલા છે એમના માટે મિત્રો ખાસ વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે. જો તમે સંપૂર્ણ કોર્સ કરવા માંગતા હોય તો એપ્લિકેશનની અંદર ટોટલી ટોપિક જે છે એ ગણિત અને રીઝનિંગના મિત્રો ત્યાં તમને કોમ્બો કોર્સની અંદર મિત્રો ફક્ત માત્ર એક જોડી કપડાના ભાવે મિત્રો મળી જશે, બરાબર. વિશેષ વાતો નહીં કરતા મિત્રો કોઈ પણ પ્રકારનો ટોપિકને શીખવું હોય તો એના માટે એના સંપૂર્ણ ભાગ જે છે એ મિત્રો ખાસ જોવાનો આગ્રહ રાખવાનો છે. કેમ કે કોઈ પણ ટોપિકની અંદરથી 7 ભાગ હોય અને તમે 6 જોઈ નાખો તો બની શકે કે 7મા ભાગમાંથી પણ મિત્રો પેટર્ન જે છે એ પૂછાઈ શકતી હોય છે. માટે હંમેશા ગણિતની અંદર ક્યારેય કાચું કામ જે છે આપણે નહીં રાખીએ. તો વિશેષ વાતો નહીં કરતા શરૂઆત કરીએ કે આ જે યામ ભૂમિતિ છે એની અંદરથી 4 નંબરનો ભાગ જે છે કે જે વેરી મોસ્ટ આઈએમપી છે એના બંને પેટર્નો જે છે એને કેવા પ્રકારના દાખલાઓ જે છે મિત્રો બનવાના છે. તો જોઈએ આપણે પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. તો સૌપ્રથમ મિત્રો રીત નંબર 4 જે છે એની ચર્ચા કરીએ તો આપણને કીધેલું છે કે ભાઈ સમરેખ બિંદુઓ હોય, બરાબર. જો એબીસી 3 સમરેખ બિંદુઓ હોય અને અહીંયા મિત્રો એને ક્રમ પણ આપેલો છે કે એ બી અને સી જો હોય એટલે કે એનો ક્રમ, દાખલા તરીકે માનો કે આ રેખાખંડ છે, બરાબર. હવે 3 સમરેખ બિંદુઓ હોય તો આપણે એક જ રેખામાં એ બિંદુઓ છે એવું ચોક્કસ આપણે કહી શકીએ, બરાબર છે. તો આ ક્રમની અંદર માનો કે એને આપણે ગોઠવવાનું કીધેલું છે. ચાલો આ એબીસી 3 માનો કે સમરેખ બિંદુઓ છે, કદાચ સમરેખ ના પણ હોય એવું પણ બની શકે. માનો કે એ અહીંયા હોય, બી અહીંયા હોય, સી અહીંયા હોય, બરાબર. તો આવી રીતે પણ કદાચ થતું હોય. પણ અહીંયા તો આપણને કીધેલું છે કે 3 બિંદુઓ જો સમરેખ હોય ને આ ક્રમમાં હોય તો એની શરત કઈ છે? તો એની મેઇન શરત એ છે કે આ એ વત્તા બીનું જે અંતર છે અને જે બી વત્તા સીનું જે અંતર છે એ ટોટલ અંતર મિત્રો કોના જેવું થાય? તો આખા 80 જેટલું અંતર જે છે મિત્રો થવું જોઈએ. આ એની મેઇન શરત છે. તો જ આ 3 સમરેખ બિંદુઓ જે છે એ કહી શકાય, બરાબર છે. એટલે કે દાખલા તરીકે આપણે આવું પણ કહી શકીએ છીએ કે માનો કે આ એ થી બીનું અંતર જે છે એ કોઈ પણ હોય, દાખલા તરીકે આ 3 છે અને આ બી થી સીનું અંતર જે છે એ માનો કે અહીંયા 4 છે. તો સમજવાનું કે 80નું અંતર જે છે એ મિત્રો ટોટલ કેટલું હોવું જોઈએ? 7 જે છે એ હોવું જોઈએ. જો આવું બનતું હોય તો આ ત્રણે એક જ લાઇનમાં છે એવું ચોક્કસ આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો એના માટે હંમેશા યાદ રાખજો કે AB વત્તા BC બરાબર 80 થવું જોઈએ. એટલે હવે આપણે 3 બિંદુઓને અહીંયા આપેલા હોય ને આપણે જો માનો કે ચકાસવાનું હોય કે આ ત્રણેય સમરેખ છે કે નહીં, તો કન્ડિશન આપણી પાસે મિત્રો આવી ગઈ છે કે AB વત્તા BC નો સરવાળો હંમેશા 80 જેટલો મિત્રો થવો જોઈએ. આપણે ઉદાહરણ જોઈએ એટલે વિશેષ આપણને ખ્યાલ આવશે. જોઈએ આપણે આગળનું ઉદાહરણ જે છે એ ખૂબ સરસ મજાનું છે કે A 1 5, B જે છે 2 3 અને C -2 -11 સમરેખ બિંદુઓ છે એવો આપણને પ્રશ્ન કર્યો છે. તો હા, ના કે કહી ન શકાય કે એક પણ નહીં, બરાબર. તો જોઈએ આપણે સિમ્પલી આની અંદર હવે આપણે પહેલા જ વાત કરી કે માનો કે આ 3 સમરેખ બિંદુઓ હોય તો કદાચ આપણે એક ચેક કરીએ, બરાબર છે. દાખલા તરીકે માનો કે આ A બિંદુ છે, અહીંયા માનો કે વચ્ચે B બિંદુ છે અને આપણે સી આવી રીતે કલ્પના કરીને આપણે જરાક ચેક કરી લઈએ. જો આ સમરેખ હશે તો આ બેનું ટોટલ એટલે કે AB જે છે આ ABનું જે અંતર જે છે અને જે BCનું જે અંતર જે છે એ કોના જેવું થવું જોઈએ? આ A થી C જેટલું ટોટલ અંતર જે છે મિત્રો ખાસ થવું જોઈએ. આ આપણે શરત હમણાં જે છે એ વાત કરી નાખી, બરાબર. તો આવું થાય છે કે નહીં આપણે જરાક ચેક કરવાનું છે. તો જોઈએ મિત્રો ખાસ જો આ AB જે છે એનું આપણે અંતર ચેક કરીએ, બરાબર. તો આપણે અંતર સૂત્ર પહેલા જ વારંવાર મિત્રો ગણવામાં આવેલો છે. તો આપણે AB જે છે એ જરાક આપણે જોઈ નાખીએ, બરાબર. આવી જ રીતે આપણે BC જે છે એટલે એના વર્ગથી એનું સૂત્ર જે છે એ શરૂઆત થતો એટલે BC જરાક જોઈ નાખીએ અને આવી જ રીતે મિત્રો AC જે છે એ પણ જરાક જોઈ નાખીએ તો તરત આપણને એનો આઈડિયા આવી જશે કે આ શું કહેવા માંગે છે. ચાલો ABનું અંતર મેળવવું હોય તો આપણને બધાને ખબર છે કે આ 1 માંથી બગડો કાઢીને એનો વર્ગ વત્તા શું થશે? 5 માંથી તગડો કાઢશું, બરાબર. 5 ઓછા 3 અને એનો મિત્રો વર્ગ કરશું. નાનકડું સાદું રૂપ આપશું. જેટલું ટૂંકમાં પતે એટલું આપણે પતાવશું. તો 1 નો વર્ગ મિત્રો સિમ્પલી 1 જ થશે. વત્તા અહીંયા કેટલો થશે? 2 નો વર્ગ 4 થશે. તો આ જે છે મિત્રો પાંચડો કહી શકાય. જો કદાચ આનો રોકડો AB જોતો હોય તો છેલ્લા સ્ટેપે આનું વર્ગમૂળ કાઢો તો આ કેટલા બને? વર્ગમૂળમાં 5 જે છે મિત્રો બને. ઓકે, બિલકુલ સાચી વાત છે. BC નું ચેક કરીએ. B અને C ઉપર જ નજર રાખશું ફક્ત. તો જો 2 + 2 ખરેખર માઇનસ છે એટલે મેં 2 પ્લસ લીધું, બરાબર. 2 + 2 નો વર્ગ વત્તા મિત્રો શું થશે? 3 + 11 જે છે એનો આપણે વર્ગ કરવો પડશે, બરાબર. તો અહીંયા 4 થશે. 4 નો વર્ગ કેટલો થશે? ચોખ્ખો અને 16 થશે. વત્તા અહીંયા મિત્રો થશે 14 ને 14 નો થશે 196, બરાબર ને 14 નો. એટલે આ બેનો ટોટલ જો કરવા જઈએ તો આપણને જોવા મળશે 212 અથવા ઉર્ફે જો આને વર્ગમૂળમાં છેલ્લા ઓલે લખીએ તો આનું 212 નું કાંઈ વર્ગમૂળ માનો કે નીકળતું નથી, બરાબર. ચાલો હવે 80 નું એટલે કે પહેલા છેલ્લામાં વિચારીએ તો પહેલા છેલ્લામાં શું કહેવા માંગે છે? 1 + 2 જે છે એનો વર્ગ કરી નાખો. વત્તા અહીંયા શું જોવા મળે છે? 5 + 11 જે છે એનો પણ આપણે વર્ગ કરી નાખીએ તો 3 નો વર્ગ જે 9 થઈ જશે.
અને વત્તા અહીંયા 11 ને 5 16, 16 નો મિત્રો થશે 256, બરોબર 16 16 256, એટલે આ સરવાળો આમ જુઓ તો 200 ને કેટલો થશે 265 થશે, અથવા તો છેલ્લા સ્ટેપે આને વર્ગમૂળમાં લખી નાખીએ તો તમે જોઈ શકો છો કે આ ત્રણે ત્રણના માપ જે છે એમાં એવું કંઈ જોવા ન મળ્યું કે આ બેનો ટોટલ સરવાળો કરીએ તો કંઈક આ મળતું હોય એવું કોઈ વસ્તુ આપણને જોવા કે જાણમાં કાંઈ મળતી નથી. એટલે સિમ્પલી કહી શકાય કે ત્રણે ત્રણ બિંદુઓ સમરેખ છે તો કે ના ભાઈ નથી, બરોબર અમે તો ચેક કરી લીધેલું છે, એટલે આપણે ચોખ્ખી ના જે છે એ પાડી શકીએ છીએ. જો આ બેનો કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોત તો કદાચ કોઈ પણ ક્રમની અંદર એ સમરેખ હોઈ શકત, બરોબર. એવું જરૂર નથી કે એબીસી હોય, એસીબી પણ હોઈ શકે છે અથવા બીએસી પણ હોઈ શકે છે, પણ આમાં તો ગમે એ બેને ભેગા કરો તો ત્રીજા જેટલું થતું નથી, એટલે આ સમરેખ ત્રણ બિંદુઓ નથી. આગળ જોઈએ ચાલો. ત્યાર પછી બીજો દાખલો, એ પણ મિત્રો વેરી મોસ્ટ આઈપી છે. જો ખાસ સરસ મજાની એક પેટર્ન મૂકેલી છે કે અહીંયા ત્રણ બિંદુઓ છે, A5 5, B3 3 અને C4 4. તો આપેલા બિંદુઓ માટે કયું સત્ય છે? તો જો આમાં એની શક્યતાઓ આપેલી છે, એમાં આ ખરેખર શું દર્શાવે છે ખબર છે? આ સમરેખ દર્શાવે છે. કોઈ બેનો સરવાળો ત્રીજા જેટલો, આ પણ સમરેખ પણ એનો ક્રમ કંઈક અલગ હશે, બરાબર. પછી એક અહીંયા ત્રીજું એક અલગ આપ્યું છે કે આમાં બી એ એસીનું મધ્ય બિંદુ છે, એવું પણ કદાચ બની શકતું હોય, અને એબીસી જે છે એ સમરેખ નથી તો એવું પણ કદાચ બની શકતું હોય, બરાબર છે. તો સૌથી પહેલા હું એમ કહું છું આ બી જે છે ને એસીનું મધ્ય બિંદુ ચેક કરો, કારણ કે એ મોઢે છે, બરાબર. આ બી જો વચમાં હોય, આ જે એનું મધ્ય બિંદુ હોય તો સરવાળો ભાગ્યા 2 કરો, 5 ને 4 9 ના અડધા કરી નાખો, 9 ના અડધા અપૂર્ણાંક આવે એટલે આ મધ્ય બિંદુ નથી, એટલે આ વિકલ્પ નથી, સીધો નક્કી થઈ ગયો, બરાબર, કે આ બી જે છે એ આ બેના મધ્ય બિંદુ નથી, કેમ કે કોન્સેપ્ટ આગળના ટોપિકમાં આપણે ભણી ગયા છીએ. ઓકે ચાલો, હવે આપણે જરાક જોઈએ કે હવે આપણી પાસે એક જ રસ્તો રહેશે. એ રસ્તાનું નામ શું છે? તો કે ભાઈ અંતરસૂત્ર લગાડીને ખરેખર આ સમરેખ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો આ એબીનો વર્ગ આપણે ચેક કરવો પડશે. આવી રીતે મિત્રો આ બીસી જે છે એનો વર્ગ આપણે ચેક કરવો પડશે. આવી જ રીતે આ એસી જે છે એનો વર્ગ આપણે ચેક કરીએ એટલે તરત આપણને ખબર પડશે કે ત્રણેય સમરેખ છે, કયા ક્રમમાં છે અથવા તો નથી, શું છે તે, બરાબર. એનો જવાબ જે છે 100% મળી જશે. તો ચાલો એબી માટે વાત કરીએ તો મિત્રો 5 જે છે એમાંથી 3 કાઢો એનો વર્ગ, વત્તા 5 જે છે એમાંથી 3 કાઢો એનો વર્ગ, એટલે એકનો જવાબ આવશે, બીજાનો આવશે. તો અહીંયા મિત્રો 4 થશે, વત્તા કેટલા થશે? 4 થશે, કેમ કે 5 માંથી 3 ગયા 2, 2 નો વર્ગ 4 થયો. તો આનો જવાબ 8 કહી શકાય. ઉર્ફે જો કેવું હોય તો આને આવું પણ કહી શકાય કે 4 દુ 8 થાય, એમાં ચોગડાનું બહાર નીકળી જાય એટલે 2 વર્ગમૂળ 2 પણ કહી શકાય છે, બરાબર. વર્ગમૂળ કાઢો ત્યારે આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા વર્ગ છે માટે. ચાલો બીસી માટે ફટાફટ ચેક કરી નાખીએ. તો 3 માંથી 4 ગયા એટલે આમ તો એકડો થયો, ડાયરેક્ટ પતાવું ફટાફટ તો 1 નો વર્ગ 1 જ થયો, બરાબર છે. વત્તા 3 માંથી 4 ગયા એટલે શું થયું? 1 થયો, 1 નો વર્ગ કેટલો થયો? 1 જ થયો. સાવ ટૂંકમાં પતાવવું હોય તો આને કહેવાય 2, આને કહેવાય વર્ગમૂળ 2, બરાબર. આવી રીતે થઈ જશે. ચાલો એસી માટે જરાક પતાવીએ તો 5 માંથી 4 ગયા એટલે આમ તો જુઓ તો 1 નો વર્ગ જ કહેવાય, બરાબર. વત્તા જો સાવ ટૂંકમાં લઈ લઉં છું, 5 માંથી 4 ગયા તો 1 મળે છે એટલે એનો વર્ગ જ કહેવાય. 1 ના વર્ગ તો હંમેશા 1 જ કહેવાય. 1 વત્તા 1 એટલે કેટલા થયા? 2 થયા. એનું વર્ગમૂળ કાઢવા જાવ તો કેટલું મળે? વર્ગમૂળ 2 મળે. અહીંયા કાંઈક એવું જોવા મળ્યું કે ભાઈ આ જે બીસી વત્તા એસી, જુઓ તમે આવું જોવા મળ્યું, બીસી અને એસી, આ બીસી એસીનો જો સરવાળો જો તમે કરો ને તો 1 વખત વર્ગમૂળ 2, 1 વખત વર્ગમૂળ 2 એટલે 2 વખત વર્ગમૂળ થયું. તો અહીંયા એનું જોવા મળે છે આપણને, જુઓ બરાબર શું જોવા મળે છે? એ બી જોવા મળે છે. તો આ વસ્તુ આપણને સાચી જોવા મળે છે. શા માટે? તો કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એને શું કહેવાય? 2 વખત વર્ગમૂળ 2 કહેવાય. ચોકલેટ વત્તા ચોકલેટ એટલે 2 ચોકલેટ કહેવાય. તો આવું કંઈક સાચું છે ભાઈ. બીસી એસી બરાબર એબી થવું જોઈએ. બીસી એસી અથવા તો એસી બીસી જે પણ કહો તે, એટલે આનો બી જવાબ મિત્રો આ યોગ્ય છે. સમરેખ નથી એવું ન કહી શકાય, સમરેખ તો અહીં મિત્રો થઈ ગયા છે. ઓકે, પણ કોના સરવાળાથી કોણ મળે છે એ મિત્રો ખાસ મહત્વનું હોય છે. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આપણે 5 નંબરની રીત લઈએ. તો 4 નંબરની રીતની અંદર આપણે શીખી ગયા કે ભાઈ 3 બિંદુઓ સમરેખ છે કે નહીં. એના માટે મેં 2 પેટર્ન લીધી, ઇનફ છે, બરાબર. સમરેખ ચેક કરવા માટે ખાલી આપણે મેથડ જે છે એ શીખવાની હતી. હવે આવે છે ખૂબ અગત્યની એવી રીત નંબર 5, ત્રિકોણના પ્રકાર જે છે એને મિત્રો ઓળખવાના. અહીંયા કેટલાક બહુ ફેમસ જે ત્રિકોણો આપેલા છે ને એને મિત્રો ખાસ જોઈએ. જો પહેલો આપણે સમજીએ સમબાજુ. સમબાજુ ત્રિકોણ ક્યારે કહેવાય પહેલા સમજી લો. એની 3 બાજુઓ જો સમાન હોય તો સમજી લેવાનું કે સમબાજુ ત્રિકોણ કહેવાય. તો એની શરત કઈ છે? તરત નીચે આપેલી છે. એ શરતને તમારે ખાસ નજરની અંદર રાખવાની છે. તો કોઈ ત્રિકોણ સમબાજુ છે તો એ સાબિત કરી શકાય કે કેમ ચેક કરી શકાય? તો જો એ બી બરાબર બીસી બરાબર એસી, 3 બાજુ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ, બરાબર. એનો ગુણધર્મ એ જ એનો નિયમ છે, તો ચેક કરી શકાય છે, બરાબર. સમદ્વિબાજુ, બરાબર. સમખરી, સમાન ખરી પણ 2 જ બાજુ, એટલે આ બંને તમને સમાન આપેલી હોય, 8 આપેલી હોય, આ તમને નાની આપેલી હોય તો આને કહેવાય સમદ્વિબાજુ. એનો મતલબ શું થયો? દાખલા તરીકે આમ સમજો. ચાલો માનો કે જે એબીનું માપ જેટલું છે એટલું ને એટલું માપ કોનું હોય? બીસીનું હોય, પણ નોટ ઇક્વલ ટુ એસી, એટલે કે એ એસી પાસો એના જેવો હોવો જોઈએ નહીં. તો આવી રીતે કરી શકાય છે, બરાબર.
વિષમ બાજુ તો નામ એવા ગુણ છે કે એની આ બાજુ માનો કે 12 હોય તો આ કદાચ 10 થતી હશે અને આ કદાચ 9 થતી હશે, એટલે બધી બાજુઓ જે છે ને મિત્રો અલગ હોય, બરાબર છે. એટલે વિષમ બાજુ એટલે શું, તો કે ત્રણે બાજુઓ મિત્રો અલગ થતી હોય તો એને વિષમ બાજુ કહેવાય. તો એના માટે સિમ્પલ છે કે આ ત્રણે બાજુના માપ તો આપણને મેળવી શકીએ છીએ. માપ મળે ને ત્રણેમાં કંઈ ઠેકાણા ન હોય એટલે સમજી લેવાનું કે ત્રિકોણનો કયો પ્રકાર છે, વિષમ બાજુ પ્રકાર છે. ઓકે, ચાલો છેલ્લો અને મહત્વનો ભાગ આવે છે કાટકોણ. તો કાટકોણ તો આપણે પાયથાગોરસે કહી જ દીધેલું છે કે કોઈ એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર જો ત્રીજી બાજુનો વર્ગ થતો હોય તો હંમેશા સમજવાનું કે કાટકોણ ત્રિકોણ છે એવું આપણે કહી શકીએ છીએ, બરાબર. તો એને ચેક કરવા માટે તો નક્કી જ છે પાયથાગોરસનું એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ જે છે એ થવું જ જોઈએ. તો બસ આ ચારમાંથી કયા પ્રકારની રચના આપણા દાખલામાં બને છે એના આધારે આપણે ત્રિકોણનો પ્રકાર જે છે એ મિત્રો ખાસ કહી શકીએ છીએ, બરાબર. તો એના પણ ભરપૂર દાખલાઓ આપણે ગણવાના છે. જોઈએ એનું પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા કહે છે કે ભાઈ 3 બિંદુઓ આપેલા છે A, B અને C, બરાબર. આ ત્રિકોણના શિરોબિંદુ હશે, બરાબર, કેમ કે દાખલો ત્રિકોણનો છે. એ કયા પ્રકારનો ત્રિકોણ જે છે મિત્રો રચ છે, તો એનું ઓલ ઇન વન મિત્રો આપણે એક જ વસ્તુ કીધેલી છે કે કઈ રીતે ખબર પડશે, તો કે એની ત્રણે બાજુઓ જે છે એના પર આપણે જરાક આપણે અખતરો કરીએ, ટ્રાય કરીએ એટલે તરત આપણને ખબર પડી જવાની છે. તો અહીંયા આપણે જોઈએ તો જો એબીનો વર્ગ જે છે એ જોઈએ, ચેક કરીએ આપણે, પછી આવી રીતે બીસીનો વર્ગ ચેક કરીએ અને આવી રીતે મિત્રો એસીનો વર્ગ ચેક કરીએ. એમાં કઈ રીતનો ટાંગામેળ થાય છે એના પ્રમાણે આપણે જવાબ એનો 100% દઈ શકીએ છીએ. એબી માટે જો વાત કરતા હોય તો આ 3માંથી મિત્રો આ 2 જે છે એ જશે ખરેખર, એટલે આમ તો સરવાળો થયો 3 ને 2 5 થયા, 5નો વર્ગ વત્તા સાવ ટૂંકમાં પતાવું છું, બરાબર. અને 2 - 3 એટલે ખરેખર તો એ પ્લસ થયા, એટલે અહીંયા પણ શું થશે 5નો વર્ગ જે છે મિત્રો થશે 100%. એટલે આવું જોવા મળે છે 25 વત્તા 25 એટલે આમ જોઈએ તો શું કહી શકાય 50 કહી શકાય, અથવા તો છેલ્લા બોલે આપણે વર્ગમૂળ કાઢવું પડશે ને, તો 25 દુને 50 એટલે 5 વર્ગમૂળ 2 જે છે આનું એબી જે છે એ મળ્યો આપણે. ઓકે, ચાલો બીસીની જરાક વાત કરીએ, બી અને સી ની વાત કરીએ તો જો -2 અને -2 એટલે આમ તો ખરેખર -4 થયા કહેવાય ને એનો વર્ગ આપણે કરીએ, બરાબર છે. અહીંયા -3 ને -3 એટલે ખરેખર -6 થયા કહેવાય એનો પણ આપણે જરાક વર્ગ કરીએ તો અહીંયા મિત્રો થશે 16 અને અહીંયા થશે છાયો ને 36 થશે. તો 6 દુને 12 ના મિત્રો 2 આવે છે, 3 ને 4 ને 5 એટલે આ જોવા મળશે 52 જોવા મળશે, બરાબર. અથવા તો 26 દુને 52 પણ કહી શકાય, 13 ચોક 52 કહી શકાય. તો એમાંથી જો 13 ચોક 52 એટલે આવું પણ કહી શકાય, 2 વર્ગમૂળ 13 જે છે એનો અંતિમ જવાબ આપણે રાખી શકીએ છીએ. ચાલો આગળ એસી માટે જરાક ચેક કરીએ. તગડામાંથી મિત્રો બગડો ગયો એટલે આમ તો 1નો વર્ગ કરીએ તો 1 જ મળવાનો છે, અને બગડામાંથી તગડો ગયો તો અહીંયા પણ આપણને એકડો જ જોવા મળે છે, એટલે 1 + 1 બરાબર કેટલા જોવા મળે છે 2. 2 નો ગમતા હોય તો શું કહેવાય વર્ગમૂળ 2, બરાબર. આ જો આનું વર્ગમૂળ કાઢો તો જો વર્ગ રાખો તો બગડો છે, વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ 2 છે. ઓકે, હવે તમને શું જોવા મળે છે એ તમારે ચેક કરવાનું છે. તો જો 3 બાજુ સમાન દેખાય છે તો કે ના સમાન તો નથી, બરાબર. સમ બાજુ તો આની અંદર નથી કહી શકાતી. કોઈ 2 બાજુ સમાન તમને લાગે છે તો કે ના સમદ્વિ બાજુ પણ નથી આપણને જોવા મળતી, બરાબર છે. પછી વિષમ બાજુ છે ને એ મિત્રો એક જનરલ નામ છે. વિષમ બાજુ એટલે શું, આમ જુઓ તો 3 બાજુઓના માપ અલગ હોય, બરાબર છે, પણ એવું જરૂર નથી. વિષમ બાજુ તો કાટકોણમાં પણ હોઈ શકે છે, એવો કાટકોણ તમે દોરી શકો છો કે એના 3 માપ અલગ હોય, બરાબર. પણ બેસ્ટ ઓપ્શન કયું છે કાટકોણ ત્રિકોણનું છે. તો અહીંયા એક જોવા મળે છે, જુઓ તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જુઓ તમે આ એબીનો વર્ગ વત્તા મિત્રો એસીનો વર્ગ એટલે 50 ને 2 52 થયા, વર્ગ લઉં છું, બરાબર. 50 ને 2 52 બરાબર કોણ થાય છે બીસીનો વર્ગ. એટલે અહીંયા આપણને આ વસ્તુ જોવા મળી કે ભાઈ એબીનો વર્ગ છે વત્તા મિત્રો એસીનો વર્ગ છે અને બરાબર બીસીનો વર્ગ છે. તો આ એક ત્રિકોણનો એક પરફેક્ટ પ્રકાર છે. જ્યારે કોઈ મેચ ન આવતું હોય ત્યારે આપણે વિષમ બાજુ જે છે એ વાપરવાનું હોય છે, બરાબર છે. તો અહીંયા એક પ્રોપર પ્રકાર છે જેનું નામ છે કાટકોણ ત્રિકોણ. માટે યોગ્ય વ્યાજબી જવાબ જે છે મિત્રો કાટકોણ લખશું, વિષમ બાજુ જે છે આપણે અત્યારે લખશું નહીં, ખાસ ધ્યાન રાખશું, બરાબર. તો આવી રીતે તમે ચેક કરી શકો છો. આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે, 4 નંબરનું ઉદાહરણ આપણને શું કહેવા માંગે છે કે અહીંયા 3 બિંદુઓ આપેલા છે તો કયા પ્રકારનો ત્રિકોણની રચના મિત્રો થશે એવું આપણને જરાક અહીંયા કહેવા માંગે છે. તો જોઈએ આપણે કે આની માટે બેટર વસ્તુ કઈ છે. તો આપણે જાણીએ છીએ કે ઓલ ઇન વન અંતર સૂત્ર જે છે એની જરાક ટ્રાય મારો એટલે તરત તમને આના જવાબો જે છે મિત્રો મળતા હોય છે, બરાબર. તો ચાલો જરાક જોઈએ આપણે એબીનો વર્ગ ચેક કરીએ, આવી રીતે બીસી જે છે એનો વર્ગ પણ આપણે ચેક કરીએ. હવે લખાણ આપણે ઘટાડી દઈશું કેમ કે આપણે 2-3 દિવસથી સતત અંતર સૂત્ર જે છે એ વાપરીએ છીએ એટલે આપણને બધાને ખ્યાલ છે, બરાબર. ચાલો આમાં 5માંથી છગડો ગયો એટલે એકડો જ રહ્યો કહેવાય, એટલે 1નો વર્ગ કેટલો થાય 1 જ થવાનો છે, બરાબર. પછી વત્તાના વત્તા કરીએ, બગડામાંથી ખરેખર ચોગડો જાય એટલે સરવાળો થાય એટલે -6 જે છે એનો વર્ગ આપણે કરવો પડે. તો અહીંયા 1 જોવા મળશે, અહીંયા જોવા મળશે છાયો ને 36 એટલે અહીંયા જોવા મળશે 37, બરાબર છે, 37 જોવા મળે છે. અહીંયા અટકવું હોય તો અટકી જાઓ, વર્ગમૂળની જરૂર પડે છેલ્લા સ્ટેપે કાઢશું, બાકી લખવું પણ નથી અત્યારે. ચાલો બીસી માટે ચેક કરીએ. છગડામાંથી સાંકડો ગયો 1નો ગેપ રહે છે એટલે ખરેખર 1નો વર્ગ 1 જ કહેવાય. વત્તા આપણે ચેક કરીએ, ચોગડામાંથી મિત્રો ખાસ ધ્યાન રાખજો સરવાળો થવાનો છે એટલે 4 ને 2 6 થવાના છે એટલે 6નો વર્ગ કરવો પડશે.
1નો વર્ગ 1, આનો વર્ગ 36 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે 37. મગજમાં લાઈટું ચાલુ કરો, સમદ્વિ તો થાય જ છે અત્યારે, બરાબર. કદાચ જો 37 મળી જાય તો સમબાજુ પણ થઈ જાય, એવું પણ બની શકે. ચાલો 80 માટે ચેક કરીએ તો જો 5માંથી 7 જાય એટલે આમ તો 2 જે છે એનો વર્ગ તમારે કરવો પડશે, વત્તા અહીંયા -2 અને આ વત્તા થશે એટલે આ તો ખરેખર 0 થઈ ગયો, બરાબર. કેમ કે -2 પછી માઇનસ છે એટલે પ્લસ, -2 વત્તા 2 એટલે 0. તો આનો જવાબ જે છે એ 4 તમે કરી શકો છો. અહીંયા સ્પષ્ટ ક્લિયર દેખાઈ રહ્યું છે કે આપેલા ત્રિકોણ જે છે એની અંદર બે બાજુઓના માપ સમાન છે, જેમાં એબીનું માપ જે છે એ વર્ગમૂળ 37 છે, બીસીનું માપ પણ વર્ગમૂળ 37 છે, અને આનું માપ જે છે મિત્રો બગડો જે છે એ કહી શકાય. તો સમદ્વિબાજુ જે છે એ મિત્રો આના માટે યોગ્ય અને વ્યાજબી ઓપ્શન કહી શકાય. સમબાજુનો કહી શકાય, વિષમબાજુનો કહી શકાય. કાટકોણ છે એવું આમાં નથી થતું, બેનો સરવાળો ત્રીજા જેટલો એવું કંઈ બનતું નથી. આગળ જોઈએ. ત્યાર પછી મિત્રો એક સરસ મજાની એક અલગ પેટર્ન આવે છે. જો આ પેટર્નની અંદરથી પણ દાખલો કદાચ પૂછી શકે, ઊંધી પેટર્ન બનાવેલી છે કે અહીંયા એ બિંદુ આપેલું છે, બી બિંદુ આપેલું છે, સી બિંદુ આપેલું છે, પણ એક અંદર યામ ખૂટે છે, બરાબર. હવે આ સમભુજ ત્રિકોણ આપેલો છે, જો તમને સાબિત નથી કરવાનું, સમભુજ ત્રિકોણ જે છે એના શિરોબિંદુઓ હોય એટલે કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ હોય તો એમાં કે ખૂટે છે, તો એ કેનું મૂલ્ય મિત્રો શું હોઈ શકે એવો પ્રશ્ન છે. જો આ સમબાજુ હોય તો આની એક શરત કઈ છે તો કે એ બી જે એટલો છે એટલો ને એટલો એનો શું હોવો જોઈએ, એટલો બીસી હોવો જોઈએ, અને એટલો જ એનો શું હોવો જોઈએ, એસી હોવો જોઈએ. ત્રણ બાજુ સમાન હોય તો એને સમભુજ ત્રિકોણ કહી શકાય. પછી એના વર્ગ કરો તો પણ ચાલે, એના વર્ગ પણ કેવા હોવા જોઈએ, સમાન જ હોવા જોઈએ. એમાં પણ તમે 2 2 2 કહો કે પછી 4 4 4 કહો, વાત તો બધી એક જ છે, બરાબર. તો આ કન્ડિશનની અંદરથી આપણે જરાક એવું વિચારવાનું છે કે આમાંથી આપણને કે જે છે એ કઈ રીતે મિત્રો મળશે. તો મિત્રો સહેજ મગજ દોડાવો, આ બંનેમાં કાંઈ ખૂટતું નથી એટલે આપણને એબીનું અંતર તો મળવાનું છે 100%, બરાબર. તો આપણે જો અહીંયા એબીનું અંતર માનો કે લાવવું હોય તો એબીનું અંતર આપણે જાણીએ છીએ કઈ રીતે છે, 0 માંથી તગડો કાઢીને એનો વર્ગ વત્તા મિત્રો શું થશે, 0 માંથી તમારે √3 કાઢી અને એનો વર્ગ કરવાનો છે. એટલે અહીંયા 3નો વર્ગ કરવા જાવ તો 9 જોવા મળે, અહીંયા વર્ગમૂળનો વર્ગ કરો એટલે વર્ગમૂળ ખાલી દૂર થાય તો અહીંયા કેટલા જોવા મળે, 3 જોવા મળે. એટલે 9 3 કેટલા થાય, 12 થાય. અને 12 જે છે એ તો વર્ગ છે, પણ જો ઓરિજિનલ એબી જોતો હોય તો કેટલો મળે, તો વર્ગમૂળની અંદર મિત્રો 12 જે છે એ કહી શકાય છે, અથવા તો 4 × 12 કરીને 2 વર્ગમૂળ 3 પણ તમે કહી શકો છો. તો તમારો એબી જે છે એ મળી ગયો. હવે મગજ વિચારો તો ભાઈ કે આ સમબાજુ જો હોય તો જેટલો એબી છે એટલો જ એનો શું હોવો જોઈએ, બીસી હોવો જોઈએ, અને એટલો જ એનો શું હોવો જોઈએ, એસી હોવો જોઈએ. આ પણ વસ્તુ ક્લિયર છે. આનો મતલબ જ એ થયો કે જે આ બીસી છે, આ બીસી એનો વર્ગ ખરેખર કેટલો હોવો જોઈએ, જો વર્ગ લેવો તો 12 લખી શકો છો, બરાબર. બીસીનો વર્ગ 12 હોવો જોઈએ, એ પણ સાચું જ કહેવાય. બીસીનો તમને ગમતો હોય તો જો એસીનો વર્ગ જે છે એ પણ કેટલો લઈ શકાય, એ પણ 12 જ લઈ શકાય. ટૂંકમાં કે આવે ને એ બિંદુ સી બિંદુ પસંદ કરવાનો. તો હું તો એમ કહું છું આ બેનું કદાચ લઈ લો તોય ચાલે, એ બહુ લાંબુ પડતું હોય તો આ બે બહુ ઇઝી પડશે. જુઓ આ એ અને સીનું કમ્પેરિઝન કરો તો એ વિના સંકોચે મળી જાય, એટલે આ તમે વાપરો જરાક, બરાબર. કાંઈક જવાબ 100% મળી જશે. ચાલો એસી જે છે એનું અંતર જરાક આપણે ચેક કરવા જઈએ તો જો 0 માંથી તગડો કાઢો અને એનો વર્ગ થાય, બરાબર, વત્તા 0 જે છે એમાંથી તમે કે કાઢો અને એનો મિત્રો વર્ગ થાય, અને સામા પક્ષે શું આવે, 12, કેમ કે અંતર તો એનું 12 આપેલું છે. ઓકે, આ બાજુ પણ એના વર્ગો જે છે એ રહેલા છે, સામે પણ એના વર્ગનું મૂલ્ય જવાબ જે છે એ રહેલો છે. તો અહીંયા 3 વત્તા કેનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 12 મિત્રો કહી શકાય. તો કેનો વર્ગ બરાબર કેટલા થાય, તગડો થાય. એટલે કેનું મૂલ્ય જો તમારે જોતું હોય તો વર્ગમૂળ કાઢી નાખો તો મિત્રો કેવું મળે, વત્તા ઓછા વર્ગમૂળમાં 3 મળે. આનો મતલબ કંઈક એવો થયો કે કાં તો કેનું મૂલ્ય શું છે, ધન વર્ગમૂળ 3, અને કાં તો કેનું મૂલ્ય શું છે, ઋણ વર્ગમૂળ 3, બરાબર. હવે જો કેનું મૂલ્ય તમે માનો કે વર્ગમૂળ 3 અહીંયા વિચારો ધન, તો એનું મૂલ્ય શું મળે, 3 વર્ગમૂળ 3. તો એવું બિંદુ તો બી પોતે થઈ ગયું, એટલે આ એટલા માટે શક્ય મિત્રો અહીંયા નથી. તો અહીંયા માઇનસ વર્ગમૂળ 3 જો કદાચ વિચારો તો 3 - 3 એ અલગ બિંદુ હોઈ શકે છે, બરાબર ને. આ આપણે કહી શકીએ છીએ. એટલે કેનું મૂલ્ય મિત્રો શું હોઈ શકે, તો ઋણ વર્ગમૂળ 3 જે છે આની માટે યોગ્ય જવાબ કહી શકાય છે. તો આવી રીતે ખૂબ સરસ મજાની પેટર્ન હતી. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી આ પણ વેરી મોસ્ટ ટાઈમ પેટર્ન છે કે એ બી અને સી 3 બિંદુઓ એ ત્રિકોણના શિરોબિંદુ છે. તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી, આવો દાખલો બનાવી શકાય, પૂછી શકાય, તો કે યસ પૂછી શકાય. કેમ કે પરિમિતિ એટલે બાજુઓ સાથે કનેક્શન, ત્રણેયની બાજુઓ તમે મેળવી શકો છો. તો કે આ ટોપિકમાં ત્રણેયની બાજુઓ મળી શકે છે, બરાબર. એટલે બહુ નાનકડો સિમ્પલ કોન્સેપ્ટ છે કે અહીંયા આપણે AB વત્તા BC વત્તા AC જે છે એ મિત્રો લાવવાનું છે. તો 3 એ 3 આપણે મેળવી શકીએ છીએ, તાકાત આપણે ભરપૂર ધરાવીએ છીએ. અત્યારે તો AB નો વર્ગ કેટલો મળે એ પણ લાવી શકીએ, BC પણ લાવી શકીએ, અને મિત્રો છેલ્લે AC જે છે એ પણ આપણે લાવી શકીએ છીએ. તો આ 3 એ 3 ની અંદર જરાક આપણે ટેસ્ટિંગ કરીએ આપણે. તો જો A અને B ની અંદર મિત્રો 0 માંથી એકડો ગયો એટલે 1 નો વર્ગ મિત્રો કેટલો મળશે, 1 નો વર્ગ 1 જ થશે પછી, બરાબર. અને 0 માંથી 0 ગયો એટલે અહીંયા કાંઈ છે નહીં, તો આનો જવાબ મળશે શુદ્ધ એકડો.
બીસી માટે ફટાફટ ચેક કરીએ તો એકડામાંથી 0 ગયો એટલે એનો વર્ગ કેટલો થશે 1 થશે અને 0 માંથી મિત્રો 1 કાઢો છો તો અહીંયા પણ મિત્રો 1 જ આવશે એટલે અહીંયા 1 + 1 એટલે કેટલા મળે છે 2 મળે છે આ વર્ગના મૂલ્યો મળે છે બરાબર વર્ગમૂળ આપણે જરૂર પડે તો પછી કાઢીએ 80 જે છે એમાં શું મળે છે 0 માંથી 0 કાઢો એટલે કાંઈ લખવાની જરૂરિયાત નથી 0 જ રહે છે 0 માંથી 1 કાઢો તો આમ તો 1 કહેવાય એટલે 1 નો વર્ગ એટલે અહીંયા તમને મળશે 1 ઓકે હવે તમારે જોવાનું એ છે કે આ તો બધા એના વર્ગો છે કે એબીનો વર્ગ કેટલા બીસીનો વર્ગ કેટલો પણ આપણે છેલ્લા સ્ટેપે જોઈએ તો આનું વર્ગમૂળ કદાચ કાઢો તો આનું વર્ગમૂળ મિત્રો એકડો જ નીકળે બરાબર છે આનું વર્ગમૂળ ન નીકળે એટલે એને આપણે વર્ગમૂળ 2 કહેવું પડે આનું વર્ગમૂળ પાછું નીકળે કેટલું મળે છે 1 મળે છે તો એની પરિમિતિ જો આપણે જોતી હોય તો એની પરિમિતિ સિમ્પલ કહી શકાય કે ત્રણેય બાજુનો સરવાળો એટલે કે અહીંયા 1 + વર્ગમૂળ 2 અને +1 આમાં એકડા તો પૂર્ણાંક છે એટલે શું કહી શકાય 2 + વર્ગમૂળ 2 આવું ચોક્કસ કહી શકાય આમાંથી કંઈ સામાન્ય નીકળતું હોય તો કાઢવું પડે બાકી આનો જવાબ જે છે મિત્રો અહીંયા સી ઓપ્શન યોગ્ય કહી શકાય આવો પણ મિત્રો ફેરવીને પૂછી શકાય છે આગળ જોઈએ ત્યાર પછી ત્રિકોણ ઉપરનો એક વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ આપણે જોઈએ તો અહીંયા તમને 3 બિંદુ આપેલા છે A B અને C એક કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે આવું અગાઉથી કીધેલું છે તો આપણને એમ કહેશે કે એ જે છે મિત્રો શોધો હવે અહીંયા મિત્રો એક શરત આપેલી છે જે હું અહીંયા લખી નાખું છું અહીંયા કદાચ છાપવામાં રહી ગઈ છે હવે અહીંયા આવું શરત છે કે જ્યાં બરોબર ધ્યાન રાખજો જ્યાં ખૂણો એ જે છે ને એ મિત્રો કાટકોણ આપેલો છે બરોબર જો આવું આપવું જરૂરી છે બરોબર નહીંતર આપણે જાતે મિત્રો ઘણું બધું આમાં નક્કી જે છે એ કરવું પડતું હોય છે પણ અત્યારે ખૂટતું બિંદુ શોધવાનું છે માટે આપેલું છે તો હવે એક વસ્તુ અહીંયા સ્પષ્ટ અને ક્લિયર છે કે આ જે ત્રિકોણ છે આ ત્રિકોણની અંદર જે કાટખૂણો આપવામાં આવેલો છે ને એનું નામ મિત્રો એ આપવામાં આવેલું છે તો અન્ય બિંદુઓ જે છે એને આપણે બી અને સી કહી શકીએ છીએ બરાબર હવે આ શરત ઉપરથી આપણે શું કહી શકીએ તો આવું કહી શકીએ જો આ એબીનો વર્ગ જેટલો થાય એના વત્તા તમારે શું કરવું પડે એસીનો વર્ગ કરવો પડે અને બરાબર શું થાય એનો કર્ણ એટલે કે બીસી જે છે એનો વર્ગ મિત્રો અહીંયા હંમેશા થતો હશે તો જો આ કાટકોણ ત્રિકોણ હોય અને એ જો એનો કાટખૂણો હોય તો 100% આ વસ્તુ મિત્રો બને તો આમાં બધુંય આપેલું છે એક આ બિંદુ નથી આપેલું તો 100% મળવાનું છે ચાલો એબીનો વર્ગ જરાક આપણે ચેક કરીએ એ થી બીનો વર્ગ એટલે આમ જો ટૂંકમાં પતાવીએ તો બગડામાંથી ચોગડો જે છે જાય છે એટલે આમ તો 2 નો વર્ગ જે છે મિત્રો થશે પછી આપણે વત્તા કરશું પછી 3 માંથી 5 ગયા એટલે 2 મળે છે તો અહીંયા પણ આપણે 2 નો વર્ગ જે છે ચોક્કસ કહી શકીએ છીએ એટલે આ એબીનું કામ પતી ગયું વત્તા આપણે એસી નો વારો લઈએ એ અને સી એટલે પહેલું છેલ્લું યાદ રાખજો તો એમાં કાંઈ નહીં થાય જો બગડામાંથી એ બાદ કરી અને એનો વર્ગ કરવો જ પડશે તમારે અને તગડામાંથી બગડો જાય એટલે એકડો છે એટલે એકડાનો વર્ગ તમે કરો ન કરો ફેર નહીં પડે આ રીતે થશે બરાબરના બરાબર લઈએ છીએ બીસી માટે ચેક કરીએ તો એમાં પણ કંઈક એવું જોવા મળે છે કે 4 - a નું તો કંઈ નહીં થાય બરાબર પણ વત્તા તમે શું કરી શકો છો 5 માંથી 2 કાઢો એટલે ખરેખર 3 થયા તો અહીંયા 3 નો વર્ગ જે છે એ તમારે કરવો પડશે ચાલો બીજા ત્રીજા સ્ટેપે જવાબ છે આનો સિમ્પલ તો આ 4 છે વત્તા આ પણ મિત્રો 4 છે અહીંયા ખોલવું પડશે તો પહેલા પદનો વર્ગ એટલે 4 માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું એટલે 4a અને છેલ્લા પદનો વર્ગ એટલે a અને વત્તા મિત્રો 1 જોવા મળે છે રેડી અહીંયા પણ ખોલ નાખે તો ચોખ્ખો ચોખ્ખોને 16 જોવા મળશે વત્તા મિત્રો 8a જોવા મળે છે વત્તા a નો વર્ગ જોવા મળે અને 3 3 કેટલા 9 જોવા મળે બંને બાજુથી એ વર્ગને જરાક કેન્સલ કરી શકાય એક્ઝેક્ટ સમાન હોય એટલું કાઢી શકાય છે બરોબર ધ્યાન રાખજો તો જો હવે આપણે શું કરશું અચળ પદને મારી બાજુ લાવીએ -4a અહીંયા ઓલરેડી છે અને આ -8 છે આવે એટલે +8 એટલે આઠડામાંથી 4 ગયા એટલે અહીંયા ફક્ત શું વધે છે 4a વધે છે બરાબર હવે આ બાજુમાં 4 ને 4 8 ને 4 12 ને 1 13 આ 13 ને આપણે સામે લઈ જાવ તો સામે શું જોવા મળે છે આમ તો 16 ને 9 25 તો હતા જ તે આ 25 મિત્રો હતા પણ માઇનસ કેટલા આવે છે 13 જે છે મિત્રો આ બાજુથી માઇનસ જે છે એ થઈને આવી રહ્યા છે તો અહીંયા 4a જે છે એનો જવાબ શું કહી શકાય તો અહીંયા મિત્રો બગડો જોવા મળશે અહીંયા 1 જોવા મળશે 4 એનું મૂલ્ય જો 12 જોવા મળતું હોય તો એનું મૂલ્ય 4 તેરી 12 થાય એટલે જવાબ કયો આવે 3 જે છે એ ઓપ્શન યોગ્ય કહી શકાય તો આવી રીતે એનો એ જે છે એ મિત્રો આપણે મેળવી શકીએ છીએ આગળ જોઈએ ચાલો ત્યાર પછી મિત્રો 8મો દાખલો જે છે એમાં જરાક ચેક કરીએ તો 3 બિંદુઓ આપેલા છે નામ તમે જાતે પણ પાડી શકો છો એક ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ રચ છે તો અહીંયા આપણે શીખી ગયા છીએ પહેલા જ દાખલામાં ફટાફટ જોઈ લઈએ કોઈ પણ નામ આપી દો હાલો આ માનો કે આ એ બિંદુ છે આ માનો કે આ બી છે અને આ માનો કે સી છે તો આપણે અહીંયા લાવવું શું પડે કે 3 બાજુઓ જે છે ને મિત્રો લાવવી પડે સીધી બાજુઓ ન મળે પણ વર્ગ સ્વરૂપે મળતી હોય તો એબીનો વર્ગ લાવવો પડે બીસીનો વર્ગ પણ લાવવો પડે અને એસીનો વર્ગ પણ લાવવો પડે પછી એમાં ચેક થાય કે કોઈ બેના સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો એ કાટકોણ પણ મિત્રો હોઈ શકે છે 3 બાજુ સમાન થતી હોય તો સમબાજુ હોઈ શકે છે 2 બાજુ કોઈ સમાન થતી હોય તો સમદ્વિબાજુ હોઈ શકે છે કાંઈ કાટકોણે ન હોય અને બધી બાજુ અલગ અલગ દેખાતી હોય તો વિષમ બાજુ પણ હોઈ શકે છે બરાબર તો આ રીતના આપણે બધી કન્ડિશનો સ્ટાર્ટિંગની અંદર શરૂઆતમાં મિત્રો કહી દીધેલી છે હવે આપણે જરાક ચેક કરીએ
કે એબીનો વર્ગ જરાક ચેક કરીએ તો 3 માંથી 3 એટલે 0નો વર્ગમાં કોઈ ફેરફાર થાય નહીં. પછી 3માંથી મિત્રો અહીંયા 0 કાઢો તો શું થશે? 3નો વર્ગ જે છે એ થશે. તો અહીંયા 3 3 કેટલા થાય? 9 જે છે એનો વર્ગ થાય. વર્ગમૂળની જો જરૂરિયાત પડતી હોય તો એને 3 કહી શકાય છે. ઓકે, જે જરૂર પડે એ આપણે રાખશું. બીસી માટે વાત કરીએ તો તગડામાંથી 0 ગયો એટલે 3નો વર્ગ જ કહેવાય, વત્તા 0માંથી 3 ગયા એટલે અહીંયા પણ 3નો વર્ગ જ કહેવાય. એટલે 3 તેરીને 9 વત્તા 3 તેરીને 9, 9 દૂને 18, બરાબર. એટલે આને કહેવાય 3 વર્ગમૂળ 3, આવું પણ કહી શકાય છે. 3 વર્ગમૂળ 3 પણ આપણે કહી શકીએ છીએ. એસી માટે ચેક કરીએ તો તગડામાંથી 0 ગયું એટલે અહીંયા 3નો વર્ગ જ રહ્યો કહેવાય, વત્તા તગડામાંથી 3 ગયા એટલે 0 થયા, અહીંયા એનો વર્ગ કહેવાય. તો 3 તેરીને 9 અને વર્ગમૂળ કાઢો તો કેટલા મળે? 3. હવે આમાં કેવો ટાંગામેળ જોવા મળે છે એ જરાક આપણે વિચાર કરવાનો રહેશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા બે બાજુઓ જે છે ને મિત્રો એક્ઝેક્ટ સમાન તમને મળી રહી છે, બરાબર. બીજું તો આમાં કંઈ કાટકોણ થવાની કોઈ શક્યતા આપણને લાગતી નથી, 3 બાજુઓ પણ સમાન નથી. એટલે સમદ્વિબાજુ જે છે ને આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો બી ઓપ્શન ખરેખર સાચો કહી શકાય. ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આજનો અંતિમ અને છેલ્લો દાખલો ખૂબ મહત્વનો, કે 3 બિંદુઓ જે છે એ કાટકોણ ત્રિકોણનો કયો ખૂણો કાટખૂણો જે છે એ મિત્રો બનાવશે. એટલે આ 3 બિંદુઓ કાટકોણ ત્રિકોણના છે એ નક્કી થઈ ગયો, પણ એનો કયો ખૂણો કાટખૂણો છે? કેમ કે આમાં તો 3માંથી કોઈ પણ હોઈ શકે, એ હોઈ શકે, બી હોઈ શકે, સી હોઈ શકે. તો એ કાટખૂણો કયો છે એ ખબર કેમ પડશે? તો એના માટે મિત્રો આપણે ચેક કરવાની વાત છે. તો દાખલા તરીકે આવું કરી શકાય આપણે કે આ એ છે, આ માનો કે બી છે, આ માનો કે સી છે. આપણે જાણીએ છીએ એના મુજબ આપણે જરાક જોઈએ કે એની કઈ બે ગોઠવણી ત્રીજા જેવી થાય છે, બરાબર. તો એબીનો વર્ગ છે, બીસીનો વર્ગ છે, અને અહીંયા આપણે જોઈએ તો એસીનો વર્ગ પણ આપણે લખી શકીએ છીએ, બરાબર. તો જોઈએ કે આમાં કયા પ્રકારની ગોઠવણી જે છે આપણને જોવા મળે છે, જાણવા મળે છે. તો એબી માટે જો વાત કરીએ તો 0નો વર્ગ 0 જ કહેવાય, વત્તા અહીંયા શું થશે? 6નો વર્ગ કરવો પડશે, બરાબર. તો અહીંયા 6નો વર્ગ કેટલો થશે? 36. અત્યારે આપણે વર્ગ રાખીએ કેમ કે કાટકોણ જ ચેક કરવો છે માટે, બરાબર. ચાલો બીસી માટે ચેક કરીએ તો અહીંયા 3 જે છે એનો વર્ગ આપણે કરવો પડશે, વત્તા છગડામાંથી ગયા એટલે અહીંયા 6નો વર્ગ કરવો પડશે. તો 3નો વર્ગ અહીંયા 9 થશે, વત્તા છાયો છાયોને કેટલા થશે? 36. એટલે અહીંયા તમને જોવા મળે છે મિત્રો કેટલા? 45 જે છે આનો વર્ગ તમને જોવા મળી રહ્યો છે, બરાબર. ચાલો એસી માટે આપણે ચેક કરીએ તો 0માંથી 3 ગયા એટલે અહીંયા તમને 3નો વર્ગ કરવો પડશે, વત્તા અહીંયા 0માંથી 0 ગયો એટલે અહીંયા લખો કોઈ ફેરફાર તમને નથી જોવા મળતો. આનો વર્ગ કેટલો જોવા મળે છે? 9 મળે છે. હવે તમે ચેક કરો તો અહીંયા તમને કેવું રચના કેવી જોવા મળી? તો જો રચના આવી જોવા મળી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ જે એબીનો વર્ગ છે 36, એ 36માં જો તમે 9 એટલે કે 80નો વર્ગ જો તમે નાખો તો સામે શું થાય છે? 45 મળે છે. એટલે કોણ મળે છે? બીસીનો વર્ગ. હવે આઠકોણ ત્રિકોણની અંદર કાટખૂણો નક્કી કેમ થાય? તો આ તો કર્ણ થયો, બરાબર. આ જે આ માનો કે કાટકોણ ત્રિકોણ છે તો એ તો ખબર પડે ને કે આ તો કર્ણ છે. આ કર્ણનો મતલબ શું થયો કે બી અને સી તો અહીંયા રોકાઈ ગયા છે, તો કાટખૂણો હોય કોણ? એ જે છે એ કાટખૂણો હોવો જોઈએ, બરાબર. તો આવી રીતે મિત્રો નક્કી થયું કે ખૂણો એ જે છે એ મિત્રો કાટકોણ ખરેખર બનાવે છે. આવું ચોક્કસ આપણે કહી શકીએ. તો આની માટે યોગ્ય જવાબ એ ઓપ્શન ખરેખર સાચો છે. તો આવું પણ આપણને દાખલો જે છે મિત્રો ફેરવીને પૂછી શકે છે, બરાબર. તો આજનો જે ભાગ હતો એની અંદરથી માત્ર ને માત્ર મિત્રો બે પ્રકારની ખૂબ સરસ મજાની પેટર્ન હતી કે 3 બિંદુઓ સમરેખ છે કે નહીં એ આપણે કહી શકતા હોવા જોઈએ, બરાબર. તો એની શરત આપણે શીખવાડી દીધી. પછી ત્રિકોણની અંદરથી કોઈ પણ 4 મુખ્ય પ્રકાર છે એના એમાંથી કયા પ્રકારનો ત્રિકોણ છે તો એની શરતો આપણે કહી દીધી કે આવું બને તો એ સમબાજુ છે, આવું બને તો સમદ્વિબાજુ છે. તમામ પ્રકારની વાતો જે છે એની અંદર આવી ગઈ છે. તો કદાચ કોઈ થિયરિકલ પ્રશ્ન બને તો મિત્રો આવા જે 9 દાખલા લીધા એની અંદરથી 100% મિત્રો આવો દાખલો જે છે આવી જાય છે, બરાબર. પહેલાં જ મેં કીધું કે આપણે સંપૂર્ણ આ ટોપિક ભણવાનો છે. કદાચ 10મા ધોરણનું બાળક આ જોઈ નાખે ને તો એને અભ્યાસક્રમ આખો જે છે એ મિત્રો આ ટોપિકનો આવી જાય છે, બરાબર. એટલો વ્યવસ્થિત અને ડિટેલની અંદર મિત્રો આપણે આ કોર્સ જે છે ને એ આખા ટોપિકનો બનાવેલો છે. તો ખાસ હજુ આના પછી મિત્રો છેલ્લા આના અંતિમ 2 ભાગ જે છે એ આવવાના છે, તો એ પણ મિત્રો ખાસ જોવાનો તમારે આગ્રહ રાખવાનો છે. તો વિશેષ મિત્રો વાતો નહીં કરતા જે મિત્રો નવા આવેલા છે એમને જો સંપૂર્ણ કોર્સ કરવો હોય ગણિતનો અને રીઝનિંગનો તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાંથી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને સિમ્પલી મિત્રો એક જોડી કપડાના ભાવની અંદર તમે સંપૂર્ણ કોર્સ જે છે એ આરામથી કરી શકો છો, બરાબર. તો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો ખાસ કરીને તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો અને ખાસ કરીને એવા મિત્રોને સજેસ્ટ કરજો કે જે મિત્રોને ગણિત જે છે એના પ્રત્યે નફરત છે, બરાબર. જેને ગણિત નથી ફાવતું, જે આર્ટ્સના વિદ્યાર્થીઓ જે છે એ બધાને ઘણા બધા નાના કૌશલ્યો ન આવડતા હોય, સાદુરૂપો ન આવડતા હોય, બરાબર છે.
તો એવા બધા વિદ્યાર્થીઓ માટે ધ્યાનમાં રાખીને આખો કોર્સ જે છે મિત્રો બનાવવામાં આવેલો છે, બરાબર. એકદમ હાઈ લેવલનો પણ કોર્સ નથી કરી નાખેલો, પણ ટૂંકમાં પાયાથી લઈ અને જે પરીક્ષા સુધી, એને કહી શકાય કે પાયાથી પરીક્ષા સુધી જે છે એની સફર કરી શકે એવો સરસ મજાનો કોર્સ જે છે મિત્રો આખો છે. તો તમારા મિત્રો જે છે એને પણ મિત્રો ખાસ સાચી અને સચોટ સલાહ જે છે એ ખાસ આપતા રહીજો. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો જે છે એ મિત્રો ગમતો હોય તો શેર કરતા રહેજો, અને જો અમારા વિડીયો ગમતા હોય તો મિત્રો એને વિના સંકોચ એક લાઇક આપવાનું પણ ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने मिठागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साथ हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स जीत हेक्सामैथ्स, हेक्सामैथ्स पढ़ाई हेक्सामैथ्स.